નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ 1920 થી 1947નો જે આ સમયગાળો છે તે પણ ગાંધી યુગના આંદોલનનો સમયગાળો અથવા તો ગાંધી યુગના આંદોલનના યુગ તરીકે ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે, પણ સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. તો આ પાઠમાં આવો આજે આપણે જે સાયમન કમિશન છે એનો આજે આપણે અભ્યાસ કરીએ. તો સાયમન કમિશનનું આપણે આ નામ સાંભળ્યું હશે. તો આ સાયમન કમિશન વિશે આજે આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ કે ઈસવીસન 1919 એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ, જે ટૂંકમાં મોન્ટફર્ડના નામથી ઓળખવામાં આવે છે. તો આ જે મોન્ટફર્ડ નામનો જે કાયદો હતો, આ કાયદો ઈસવીસન 1919માં આપણા ભારતમાં અમલમાં આવ્યો. હવે આપણે મિત્રો જાણીએ છીએ કે ઈસવીસન 1919 એટલે કે તે સમયે આપણા ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. તો 1919ની સાલમાં ના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જાહેરાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. હવે મિત્રો, હમણાં મેં વાત કરી કે ઈસવીસન 1919માં મોન્ટફર્ડ, જે હમણાં મેં તમે વાત કરી, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ નામથી પણ ઓળખવામાં આવે છે. આ જે કાયદો છે, હવે મિત્રો કાયદા કોને લાગુ પડે એ આપણે સૌ જાણીએ છીએ. કારણ કે સૌ પ્રથમ તો આ કાયદો ઘડે કોણ? તો કે કાયદો સરકાર ઘડે છે. ને આ કાયદો કોના માટે હોય? તો કે પ્રજા માટે હોય. તો તે સમયે આ બધા કાયદા કોણે ઘડ્યા હતા? અંગ્રેજ સરકારે ઘડ્યા હતા. ને કાયદો કોને લાગુ પડે? તો કે ભારતની પ્રજાને. તો આ જે કાયદો છે એ કાયદાનો અમલ કઈ રીતે થયો છે ને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ, તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. જેમ કે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતમાં જે પણ કોઈ બધી સરકારો આવે એ તમામ સરકારોને શું કરવું પડે? તો કે બંધારણનું પાલન કરવું પડે. હવે આપણા જે બધા કાયદાઓ છે, જેમ કે હું તમે વાત કરું કે ઘણા બધા કાયદાઓ છે, તો એ કાયદાઓ ક્યારે ઘડવામાં આવ્યા? 1950ની સાલમાં ઘડવામાં આવ્યા. તો મિત્રો તે સમયે જે પરિસ્થિતિ હતી, તે સમયે જે સંજોગો હતા, એ સમય અને સંજોગો પરિસ્થિતિને આધારે કાયદાઓ ઘડવામાં આવ્યા. આજે મિત્રો એને ઘણો બધો સમય થયો, તો સમય પ્રમાણે આપણે કાયદામાં પણ શું કરવું પડે? અપડેટ લાવવું પડે. કાયદામાં પણ મિત્રો ચેન્જ કરવું પડે. તો આ જે કાયદો 1919માં ઘડવામાં આવ્યો, તો આ કાયદામાં એક એવી ભલામણ હતી કે દર 10 વર્ષે એનો અભ્યાસ કરવામાં આવે કે ભાઈ આ કાયદામાં સુધારો કરવો કે ન કરવો. જો સુધારાની જરૂર હોય તો સુધારો કરો અને સુધારાની જરૂર હોય તો સુધારો ન કરવો. તો એવી એક આ 1919ના મોન્ટફર્ડ નામના કાયદામાં એક આવી જોગવાઈ હતી. હવે મિત્રો આપણે સૌ સમજી ગયા કે 1919ની સાલમાં મોન્ટફર્ડ નામનો કાયદો આપણા ભારતમાં અમલમાં આવ્યો. આ કાયદામાં એક એવી જોગવાઈ હતી કે તેનો દર 10 વર્ષે શું કરવો? અભ્યાસ કરો. અભ્યાસ કરો મિત્રો એટલે કે કાયદામાં કાંઈ સુધારા કરવા કે ન કરવા. તો એવી એક જોગવાઈ હતી. હવે મિત્રો આપણે સૌ જાણી શકીએ કે આ કાયદો ક્યારે અમલમાં આવ્યો? 1919માં. તો સ્વાભાવિક છે કે 10 વર્ષે એટલે કે આ કાયદામાં સુધારાની જરૂર છે કે નહીં, એના માટે 1929માં એક કમિશન નીમવાનું. પણ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ કમિશન 1929માં નહીં, પરંતુ 1927ની સાલમાં ઘડવામાં આવ્યું. કારણ કે મેં હમણાં વાત કરી કે આ કાયદાનો અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું, કે કમિશનની નિમણૂક કરવી. હવે આ કમિશનનું કામ શું? તો કે આ કમિશનનું કામ છે કે કાયદામાં સુધારાની જરૂર છે કે નથી. જરૂર હોય તો સુધારો કરવાનો, જરૂર ન હોય તો સુધારો ન કરવો. તો તેના માટે કમિશન નીમવું. હવે આ કમિશન ક્યારે ઘડવાનું હતું?
કે જો 1919ની સાલમાં આ કાયદો અમલમાં આવ્યો હોય તો 10 વર્ષે એટલે કે 1929ની સાલમાં આ કમિશન નીમવાનું હતું. પણ આ જે કમિશન છે એ મિત્રો 1929ની જગ્યાએ 1927ની સાલમાં એટલે કે 2 વર્ષ પહેલા જ આ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. તો આ 2 વર્ષ પહેલા શા માટે? કારણ કે મિત્રો એના માટે પણ આપણે સૌ જાણીએ છીએ કે 1923ની સાલમાં જે સ્વરાજ પક્ષ હતું એ સ્વરાજ પક્ષની જે કામગીરી હતી તો આ સ્વરાજ પક્ષની કામગીરી પણ ખૂબ સુંદર રહી હતી, ખૂબ સારી રહી હતી. તો આ સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સરકાર ઉપર દબાણ આવ્યું પ્રજાનું, અને જેના કારણે આ કમિશન 1929માં એની નિમણૂક કરવાની હતી, પણ સરકાર ઉપર દબાણ આવ્યું. એના કારણે એ લોકોને આ કમિશન 2 વર્ષ પહેલા એટલે કે 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. આ જે કમિશન છે એ કમિશનનું મિત્રો નામ હતું સાયમન કમિશન. કારણ કે જે આ જે કમિશન છે એ કમિશનના અધ્યક્ષ કોણ હતા? જ્હોન સાયમન. તો જ્હોન સાયમન મિત્રો એક અંગ્રેજ અધિકારીનું નામ છે. આ જ્હોન સાયમન એટલે કે આ જે આખું કમિશન છે એ કમિશનના અધ્યક્ષ હતા જ્હોન સાયમન. માટે એમના નામ ઉપરથી જ આ કમિશનનું નામ સાયમન કમિશન રાખવામાં આવ્યું. હવે આ જે કમિશન છે તો આ કમિશનમાં મિત્રો 7 સભ્યો હતા. આ કમિશનમાં 7 સભ્યો હતા, અને એમ કહેવાય છે કે આ 7 સભ્યો કોણ હતા? તો કે અંગ્રેજો હતા. એટલે કે આ 7 સભ્યો અંગ્રેજો હતા. એમાં 7 સભ્યોમાંથી કોઈ પણ ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું નહીં. એટલે ભારતના લોકોએ કે ભારતના જે બધા નેતાઓએ પણ વિનંતી કરી કે આ જે 7 સભ્યો છે તો આ 7માંથી કમસે કમ તમે એક અથવા તો બે સભ્ય ને ભારતીય સભ્યોની તમે શું કરો? તો કે નિમણૂક કરો. પણ અંગ્રેજ સરકારે આ પ્રસ્તાવને મંજૂર કર્યો નહીં. એટલે આ કમિશનના 7 સભ્યો અંગ્રેજો હતા. એક પણ ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું નહીં. હવે મિત્રો મેં હમણાં તમે વાત કરી કે આ કમિશનની શા માટે નિમણૂક કરવામાં આવી. તો 1919ની સાલમાં જે કાયદો ઘડવામાં આવ્યો હતો તો એ કાયદામાં જોગવાઈ હતી કે 10 વર્ષે આ કાયદામાં ફેરફાર કરવા કે ન કરવા એના માટે આ કમિશનની નિમણૂક થઈ હતી. હવે આ કમિશનમાં કેટલા સભ્યો હતા? તો કે 7 સભ્યો હતા. હવે આ 7 સભ્યોને શું કરવાનું હતું? તો આ કાયદામાં સુધારા કરવા કે ન કરવા તે માટે તેણે ભારતમાં તેને પ્રવાસ કરવાનો એટલે કે તે આ કમિશન એમ કહેવાય છે કે આ 7 જે અંગ્રેજો હતા તેઓ ઇંગ્લેન્ડથી આપણા ભારતમાં આવ્યા. તો તેઓ ભારતમાં શું કરશે? જુદા જુદા શહેરોમાં જે લોકો છે એ લોકોને પૂછા કરશે. કારણ કે મિત્રો મેં તમે વાત કરી કાયદો તો હંમેશા કોને લાગુ પડે? પ્રજાને લાગુ પડે. તો તેણે પ્રજાના અભિપ્રાય માંગવાના હતા, પ્રજાના મત લેવાના હતા કે આ ભાઈ કાયદામાં સુધારો કરવાનો કે ન કરવાનો. તો તેણે દરેક જે લોકો હતા તો લોકોને જઈને પૂછવાનું હતું. લોકોને પૂછવાનું કે કાયદામાં સુધારા કરવા કે ન કરવા. જો લોકોની બહુમતી થાય તો સરકાર આ કાયદામાં સુધારો કરશે, અને જો લોકોની બહુમતી ન થાય તો સરકાર આ કાયદામાં શું નહીં કરે? સુધારો કરશે નહીં. પણ મિત્રો આ જે આખો જે કમિશન હતું એ કમિશન પણ મિત્રો માત્ર નામ પૂરતું જ હતું. કારણ કે અંગ્રેજોને આપણા ભારતના કાયદામાં સુધારા કરવાની જરાય પણ રસ હતો નહીં. કારણ કે અંગ્રેજો તો ભારતનું શું કરવા માંગતા હતા? તો કે સંપૂર્ણપણે શોષણ કરવામાં જ માનતા હતા. આ કમિશન તો ભારતના લોકો માટે એક માત્ર દેખાવ પૂરતું હતું. એટલે લોકોને એમ થાય કે અંગ્રેજ સરકાર પણ અમારું કેટલું બધું ખ્યાલ રાખે છે, સરકાર પણ કેટલા બધા કાયદામાં ફેરફાર કરે છે. એટલે માત્ર દેખાવ પૂરતું હતું. હકીકતમાં તેને સુધારામાં જરાય પણ રસ હતો નહીં. એટલે આ જે 7 સભ્યો હતા તેઓ શું કરશે? તો કે ભારતના લોકોના અભિપ્રાય જાણશે. અહીંયા તમે લખ્યું છે કે હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરવાની. હવે મિત્રો
હિન્દીઓના દુઃખ દર્દ એક ભારતીય જ સમજી શકે, એક અંગ્રેજ સમજી શકે નહીં. સિમ્પલ છે કે આ જે કમિશન છે, કમિશનમાં 7 સભ્યો હતા. આ 7 સભ્યો ઇંગ્લેન્ડથી આવતા હતા, એટલે સ્વાભાવિક છે એ લોકોને માત્ર એક જ અંગ્રેજી ભાષાનું જ જ્ઞાન હતું. અંગ્રેજી ભાષા જ આવડતી હતી. આપણી ભારતની કોઈ પણ ભાષાથી તેઓ અવગત નહોતા. આપણા ભારતની કોઈ ભાષાથી તેઓ પરિચિત નહોતા. કારણ કે સ્વાભાવિક છે, આપણે કોઈ વ્યક્તિનો અભિપ્રાય લેવો હોય તો શું કરવું પડે? તેની ભાષા પણ આવડી તો જોઈએ ને. હવે અંગ્રેજોને અંગ્રેજી સિવાય તો કોઈ બીજી ભાષા આવડતી નથી. ને આપણા ભારતમાં તે સમયે હું વાત કરું તો મિત્રો કોઈ પણ મોટા ભાગના લોકોને અંગ્રેજી ભાષાનું નોલેજ હતું નહીં. એટલે હિન્દી કે એક ભારતના લોકોનું દુઃખ દર્દ એક ભારતીય જ સમજી શકે. કે ધારો કે આ 7 સભ્યો છે ને 7 સભ્યોમાંથી 1 અથવા તો 2 ભારતીય સભ્ય હોત તો તે શું કરી શકત? ભારતનો સભ્ય છે તે ભારતની લોકોના દુઃખ દર્દને સમજી શકે. કારણ કે તેઓ શું કહેવા માંગે છે, કાયદામાં સુધારા કરવા માંગે છે, સુધારા નથી કરવા માંગતા, તો એના વિચારો છે તે મિત્રો સમજી શકે. અંગ્રેજ છે તે આપણી ભાષાને જાણતા નહોતા, તો તે આપણા શું ન કરી શકે? આપણી ભાવનાઓને, આપણી લાગણીઓને સમજી ન શકે. અને જો મિત્રો કોઈ સમજી જ ન શકે તો આ કાયદામાં શું ના આવે? કોઈ સુધારો પણ આવે નહીં. એટલે એક ભારતીય છે તે ભારતના દુઃખ દર્દને સમજી શકે, પણ એક અંગ્રેજ છે તે ભારતના દુઃખ દર્દને સમજી શકે નહીં. એટલે એવા વિચારથી જ આ કમિશનમાં હિન્દીના સભ્યોને, હિન્દી સભ્યો એટલે કે ભારતીય સભ્યોને સામેલ કરવાની ભારતના લોકોએ શું કરી? તો કે ભલામણ કરી. પરંતુ અંગ્રેજ સરકારે કહેવાય છે આ જે ભલામણ છે તે પણ સ્વીકારી નહીં. અને તેથી ભારતીયોએ આ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. એટલે ભારતના લોકોએ સાયમન કમિશનનું બહિષ્કાર, એનો વિરોધ કરવાનું નક્કી કર્યું. કારણ કે આપણે એવી માંગણી કરી કે આ 7 સભ્યો અંગ્રેજ છે તો એમાં 1 થી 2 ભારતીય સભ્યોને પણ સ્થાન આપો. કારણ કે 1 થી 2 ભારતીય સભ્ય હશે તો તે શું કરી શકશે? કારણ કે આ કમિશનને શું કરવાનું હતું? આપણા ભારતના જુદા જુદા શહેરોમાં જઈ જુદા જુદા લોકોના અભિપ્રાય માંગવાના હતા. હવે તે અભિપ્રાય ક્યારે સમજી શકે? કે જેને જો એને આપણી ભારતની ભાષા આવડતી હોય તો અંગ્રેજોને તો અંગ્રેજી સિવાય કોઈ ભાષા આવડતી હતી નહીં, એટલે તે આપણા અભિપ્રાય સમજી ન શકે. એટલે આપણા દુઃખ દર્દને સમજી શકે એ વિચારથી આ કમિશનમાં હિન્દી સભ્યને કે ભારતીય સભ્યને સામેલ કરવાની આપણે ભલામણ કરી. પણ મિત્રો મેં વાત કરી, અંગ્રેજોએ આ ભલામણ સ્વીકારી નહીં. માટે ભારતના લોકોએ આ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. તો આપણા ભારતમાં આ સાયમન કમિશન એમ કહેવાય છે કે 3 ફેબ્રુઆરી 1928, 3 ફેબ્રુઆરી 1928ના રોજ આ સાયમન કમિશન એમ કહેવાય છે મુંબઈના બંદરે ઉતર્યું. કે તેઓ વાણેથી એટલે કે ઇંગ્લેન્ડથી તેઓ મુંબઈ બંદરે આવ્યા, દરિયાઈ માર્ગે આવ્યા. જ્યારે તેઓ આપણા ભારતમાં મુંબઈ બંદરે આવ્યા ત્યારે ભારતના લોકોએ સાયમન કમિશન પાછા જાઓ કે સાયમન પાછો જા એટલે કે સાયમન ગો બેકના આવા મોટા મોટા સૂત્રોચ્ચાર એટલે કે નારાઓ સાથે અને કાળા વાવટાઓ સાથે તેનો શું કર્યો? તો કે ફરકાવી અને તેનો વિરોધ પણ કર્યો. તો ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર ક્યારે કર્યો? કે જ્યારે આ સાયમન કમિશન 3 ફેબ્રુઆરી 1928ના મુંબઈના બંદરે આવ્યું ત્યારે ભારતના લોકોએ સાયમન કમિશન પાછા જાઓ, સાયમન કમિશન ગો બેક આવા નારાઓ એટલે કે આવા સૂત્રો અને કાળા વાવટાની સાથે કે કાળા વાવટાઓ ફરકાવી અને આ 7 સભ્યોનો શું કરવામાં આવ્યો? તો કે વિરોધ કરવામાં આવ્યો. આ કમિશનના વિરોધમાં એટલે કે આ કમિશન આપણા ભારતમાં આવ્યું એટલે એના વિરોધમાં આપણા આખા ભારતમાં એમ કહેવાય છે હડતાલો પણ પાડવામાં આવી અને સાથે સાથે ઘણી બધી જગ્યાએ સભા અને સરઘસો પણ કરવામાં આવ્યા. તો આવા સભા અને સરઘસ મિત્રો ક્યાં થયા? એટલે કે આવા સભા અને જે સરઘસો થયા તો એમ કહેવાય છે કે બ્રિટિશ સરકારે પણ આ જે આંદોલન છે એટલે કે જ્યાં જ્યાં પણ આવા સભાઓ થાય, સરઘસો થાય, તો આ સભા અને સરઘસને કચડી નાખવા માટે લોકો ઉપર કહેવાય છે ભારે દમન પણ ગુજાર્યું.
દમન ગુજાર્યું એટલે કે જ્યાં પણ આવા સભા અને સરઘસો થાય ત્યાં બ્રિટિશ સરકારે લાઠીચાર્જ દ્વારા લોકો ઉપર અત્યાચાર પણ કર્યા. હજારો નિર્દોષ અને નિશસ્ત્ર લોકો ઉપર એમ કહેવાય છે સરકારે લાઠીચાર્જ પણ કર્યો. ઘણી બધી જગ્યાએ લોકોને વિખેરવા માટે ટીયર ગેસ અને ગોળીબાર પણ કર્યો. જેમાં એમ કહેવાય છે કે લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ, આ જે બધા કોંગ્રેસના જે બધા અગ્રણી કે જે મુખ્ય નેતાઓ હતા એ નેતાઓ પણ આ અંગ્રેજ સરકારના દમનમાં ઘવાયા, એટલે કે તેઓ ઘાયલ થયા. લાહોરની વાત કરી તો મિત્રો, લાહોર અત્યારે પાકિસ્તાનમાં છે, પણ તે સમયે પાકિસ્તાન પણ ભારતનો એક ભાગ હતો. તો લાહોરમાં પણ કહેવાય છે આ કમિશનના વિરોધમાં એક મોટું સરઘસ નીકળ્યું અને આ સરઘસની એમ કહેવાય છે આગેવાની લીધી લાલા લજપતરાયે. એટલે પોલીસે આ સરઘસને વિખેરવા માટે લોકો ઉપર શું કર્યો તો કે લાઠીચાર્જ કર્યો. જેમાં એમ કહેવાય છે લાલા લજપતરાયના માથા ઉપર જોશથી લાકડીઓના ફટકા કે લાકડીઓના પ્રહાર કરવામાં આવ્યા, જેના કારણે તેઓ ખૂબ ઘાયલ થયા. તો તેમને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા, પણ માથા ઉપર ખૂબ લાગવાને કારણે તેમનું થોડા સમય બાદ તેમનું અવસાન પણ થાય છે. લાલાજીના મૃત્યુના સમાચારથી એમ કહેવાય છે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, આ ત્રણેય ક્રાંતિકારીઓના નામ આપણે સાંભળ્યા હશે. આ ત્રણેય ક્રાંતિકારીઓ કહેવાય છે ઉશ્કેરાયા. અને આ લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી જ્હોન સાન્ડર્સની હત્યા કરવામાં આવી. કારણ કે તે સમયે લાહોરમાં જે પોલીસ વડો હતો તે જ્હોન સાન્ડર્સ હતો. એટલે કે તેના કહેવાથી જ પોલીસ લોકોએ લોકો ઉપર શું કર્યો હતો? લાઠીચાર્જ કર્યો હતો. અને આ લાઠીચાર્જને કારણે જ લાલા લજપતરાય ઘાયલ થયા અને બાદમાં તેનું મૃત્યુ થયું. એટલે આ ત્રણેય ક્રાંતિકારીઓ આ અંગ્રેજ પોલીસ અધિકારી જ્હોન સાન્ડર્સની શું કરે છે તો તેની હત્યા પણ કરે છે. અને આ રીતે લાલા લજપતરાયની મૃત્યુનો તે લોકોએ બદલો પણ લીધો. કરી હતી કે ઈસવીસન 1920 થી 1947 આ જે સમયગાળો છે આ સમયગાળાને ગાંધી યુગના સમયગાળા તરીકે પણ ઓળખવામાં પણ આવે છે. કારણ કે આ સમયગાળામાં આપણા ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું. તો આપણા દેશને અંગ્રેજોની ચુંગલમાંથી કે અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ઘણા બધા આંદોલનો પણ થયા. એમાંના એક આંદોલનની વાત કરી તો આ એક આંદોલન થયું 1930-32ની સાલમાં. તો 1930 અને 32ની સાલમાં જે આંદોલન થયું જે સવિનય કાનૂન ભંગ તરીકે ઓળખવામાં આવે છે, સવિનય કાનૂન ભંગની લડત. તો મિત્રો જે દાંડીકૂચ છે તે પણ સવિનય કાનૂન ભંગ લડતનો એક ભાગ ગણવામાં આવે છે. તો આવો આજે આપણે આ દાંડીકૂચ કે દાંડી યાત્રા છે એનો આપણે અભ્યાસ પણ કરીએ. તો હમણાં મેં તમને વાત કરી કે દાંડી યાત્રા છે કે દાંડીકૂચ છે તે સવિનય કાનૂન ભંગ લડતનો એક ભાગ હતો. કારણ કે ઘણા બધા લોકો છે તે પણ દાંડીકૂચને એક અલગ લડત ગણે છે. પણ મિત્રો દાંડીકૂચ છે તે કોઈ અલગ લડત નથી, કોઈ અલગ આંદોલન નથી. તે સવિનય કાનૂન ભંગ લડતનો એક હિસ્સો હતો અને એનો એક ભાગ ગણવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે થશે કે ગાંધીજીએ આ દાંડીકૂચ શા માટે કરી? તો તેનું કારણ શું હતું? તો તે સમયે એમ કહેવાય છે કે આપણા ભારતમાં મેં વાત કરી કે અંગ્રેજોનું જે શાસન હતું તો અંગ્રેજોએ કહેવાય છે ઘણી બધી વસ્તુ ઉપર કર પણ નાખ્યો હતો. જેમ કે મીઠાની વાત કરો તો મીઠું છે તે પણ એક સામાન્ય વસ્તુ છે કે જેનો ઉપયોગ એક સામાન્ય માણસથી કરી અને પૈસાદાર લોકો સુધી પણ તેનો ઉપયોગ કરે છે. તો આપણે જે પણ કોઈ બધી વસ્તુ ખાઈએ છીએ તો મિત્રો એમાં પણ આપણે મીઠાનો તો ચોક્કસ ઉપયોગ કરી જ છીએ. તો સરકારે મીઠા ઉપર ટેક્સ નાખ્યો. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ ઉપર ટેક્સ લાગે તો સ્વાભાવિક છે પ્રજા ઉપર તેનો ભાર કે તેનો કર તો વધવાનો જ છે. તો સરકારે નક્કી કર્યું કે સરકારે મીઠા ઉપર ટેક્સ પણ નાખ્યો અને સાથે સાથે
જે મીઠું છે એ માત્ર ને માત્ર અંગ્રેજ સરકાર જ બનાવી શકે, કોઈ સામાન્ય લોકો મીઠાનું ઉત્પાદન કરી શકે નહીં, એવો કાયદો સરકારે નક્કી કર્યો. એટલે આ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી ગામ સુધી જે કૂચ કરી, જે ઇતિહાસમાં દાંડી યાત્રા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે મિત્રો આપણે ખ્યાલ પડી કે ગાંધીજીએ દાંડી યાત્રા શા માટે કરી? તો આ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે. કારણ કે સરકારે મીઠા ઉપર શું નાખ્યો હતો? કર નાખ્યો હતો. એટલે આ કરને તોડવા માટે, કે આ સરકાર કર છે એ પાછો ખેંચી લે, કે સરકાર સિવાય પણ અન્ય વ્યક્તિઓ, કારણ કે જે મીઠાના જે અગરો છે એ મીઠાના અગરોમાં જે ઘણા બધા લોકો જે મીઠાનું ઉત્પાદન કરે છે એનાથી ઘણા બધા લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે, રોજગારી પણ મળે છે. હવે જો સરકાર એમ કે મીઠું માત્ર અંગ્રેજ સરકાર જ ઉત્પાદન કરી શકશે, સામાન્ય વ્યક્તિઓ કરી શકશે નહીં, તો ઘણા બધા લોકો બેરોજગાર પણ રહે. તો તે સમયે આપણા ભારતમાં બેરોજગારીનું પ્રમાણ પણ મિત્રો ખૂબ વધુ હતું. એટલે સરકાર છે ત્યાં મીઠાના કાયદાનો ભંગ કરવા માટે જ આ દાંડી યાત્રા કરી. તો ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ અને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. તો 11મીની સાંજે આશ્રમમાં એમ કહેવાય છે હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો ગાંધીજીએ સંદેશો આપ્યો અને લોકોને, એટલે કે જો અંગ્રેજ સરકાર તમારી ધરપકડ કરે તો પણ મક્કમતાપૂર્વક અને અહિંસક રીતે, કારણ કે ગાંધીજી છે તે પણ સત્ય અને અહિંસાના પૂજારી હતા, એટલે તેણે અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. તો અમદાવાદના જે સાબરમતી આશ્રમ અથવા તેને હરિજન આશ્રમ તરીકે પણ ઓળખાય છે, કે હવે એને આપણે ગાંધી આશ્રમ પણ કહીએ છીએ. તો અમદાવાદના આ સાબરમતી આશ્રમ એટલે કે આ ગાંધી આશ્રમથી 12મી માર્ચ 1930 વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પડાઈ જાણે રે, આ ગવાયું, આ ગીત ગવાયું. ત્યારબાદ ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. ત્યારબાદ સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સુર નહીં. આવા ગીતો અને ભજન ગાઈ અને એમ કહેવાય છે કે ગાંધીજીએ આ યાત્રાની પણ શરૂઆત કરી. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત થઈ. અમદાવાદથી એમ કહેવાય છે કે દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે. તો મિત્રો તમે અહીંયા નકશાના માધ્યમ દ્વારા તમે જોઈ શકશો કે અમદાવાદ છે તો અમદાવાદથી નવસારી, કારણ કે જે દાંડી છે તે પણ મિત્રો નવસારી જિલ્લામાં આવેલું એક ગામ છે, દરિયા કિનારે આવેલું એક ગામ છે. એટલે અમદાવાદથી દાંડીનું અંતર કેટલું હતું? 370 કિલોમીટર હતું. એટલે કે આ જે દાંડી યાત્રામાં તમે જોઈ શકશો તો અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી આવા ઘણા બધા કહેવાય છે શહેરો પણ આવતા હતા. તો સૌ પ્રથમ તો એમ કહેવાય છે કે ગાંધીજીએ, એટલે કે જ્યારે તેઓ સાબરમતી આશ્રમ એટલે કે ગાંધી આશ્રમથી તેઓ નીકળ્યા, એ આશ્રમમાં નીકળતા પહેલા ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી હતી કે હું કાગડા કૂતરાની મોતે મરીશ, હું કાગડા કૂતરાની મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના હું આશ્રમમાં પાછો પગ મૂકીશ નહીં. તો આવી તેણે પ્રતિજ્ઞા લીધી અને પ્રતિજ્ઞા લીધા બાદ તેણે એમ કહેવાય છે કે આ દાંડી યાત્રાની શરૂઆત કરી. તો તેણે આ દાંડી યાત્રાની શરૂઆત 12મી માર્ચ 1930 તો મિત્રો યાદ રાખજો, 12મી માર્ચ 1930 પોતાના એમ કહેવાય છે 78 સાથીઓ સાથે. તો પોતાના જે 78 સાથીઓ હતા એ 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી જે આ 370 કિલોમીટરની જે આ પદયાત્રા યોજી, એ આ પદયાત્રા ઇતિહાસમાં દાંડી કૂચ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે કે તેઓ અમદાવાદથી નવસારી જિલ્લાના દાંડી ગામે ગયા તો મિત્રો એમણે જે 24 દિવસની જે પદયાત્રા કરી, તો આ 24 દિવસની પદયાત્રા દરમિયાન વચમાં જેટલા પણ બધા ગામડાઓ આવ્યા, જેટલા પણ બધા જે શહેરો આવ્યા, ત્યાં એમ કહેવાય છે કે ત્યાં ગામના સરપંચે અને ગામના લોકોએ પણ ગાંધીજી અને જેટલા પણ બધા સત્યાગ્રહીઓ હતા એ તમામ સત્યાગ્રહીઓનું પણ તેમણે ભવ્ય સ્વાગત પણ કર્યું. આ સિવાય એમ કહેવાય છે કે તેઓ દરેક ગામમાં કે દરેક શહેરમાં, એટલે કે આ પદયાત્રા દરમિયાન જેટલા ગામો આવ્યા, જેટલા પણ બધા શહેરો આવ્યા, ત્યાં તેણે એમ કહેવાય છે કે ગાંધીજીએ સભા યોજી. અને આ સભા યોજવાનો મુખ્ય ઉદ્દેશ હતો લોકોને જાગૃત કરવાનો. કારણ કે સૌપ્રથમ તો ગાંધીજી આ દાંડી કૂચ શા માટે કરી? તો મિત્રો, આ મીઠાના અન્યાયી કાયદા વિશે, ત્યારબાદ સવિનય કાનૂનભંગ લડત વિશે, ત્યારબાદ સત્યાગ્રહ વિશે એમ કહેવાય છે ગાંધીજી ગામે ગામે લોકોને સમજ પણ આપતા કે તેઓ મીઠાનો અન્યાયી કાયદો શા માટે તોડવા માંગે છે, આ સવિનય કાનૂનભંગની લડત શું છે, તેનું મહત્વ શું છે, સત્યાગ્રહ શું છે, આવી બધી મિત્રો તેમણે ગામના અને શહેરના લોકોને સમજ પણ આપી. આમ એમ કહેવાય છે કે 24 દિવસની પદયાત્રા પછી તેઓ 5મી એપ્રિલ 1930ના રોજ નવસારી જિલ્લાના દાંડી ગામે પણ પહોંચ્યા. એટલે કે તેઓ 12મી માર્ચ 1930ના પોતાના 78 સાથીઓ સાથે આ દાંડી યાત્રાની શરૂઆત કરી અને 24 દિવસની પદયાત્રા પછી, એટલે કે અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી ગામે પહોંચવા માટે ગાંધીજીને 24 દિવસ લાગ્યા હતા. એટલે કે તેઓ 5મી એપ્રિલ 1930ના તેઓ પહોંચી ગયા. 6ઠી એપ્રિલ 1930ના સવારે બરાબર 6:30 કલાકે, એટલે કે 6:30 વાગે તેમણે દરિયા કિનારે જઈ અને જામેલા મીઠામાંથી કે મીઠાના અગરોમાંથી મુઠ્ઠી મીઠું લઈ અને મીઠાના અન્યાયી કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું કે मैंने नमक का कानून तोड़ दिया. કારણ કે મિત્રો, મેં તમે વાત કરી હતી કે માત્ર મીઠું કોણ બનાવી શકે? સરકાર જ બનાવી શકે, અને તેને વેચી પણ કોણ શકે? માત્ર સરકાર જ વેચી શકે. અન્ય કોઈ આમ નાગરિક તેને વેચી પણ શકે નહીં. એટલે ગાંધીજીએ કહેવાય છે આજે સરકારે જે મીઠા ઉપર જે આ કડક કાયદો જે નાખ્યો હતો એ કાયદાનો તેણે ભંગ કર્યો. એટલે તેણે કીધું ને કે मैंने नमक का कानून तोड़ दिया. અને એ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતની પાયામાં પણ લૂડું લગાડું છું. કે હવેથી મારું ધ્યેય શું હશે કે આ બ્રિટિશરોને કે આ અંગ્રેજોને આપણા ભારતમાંથી કોઈ પણ ભોગે હું એ લોકોને હાંકીને જ રહીશ. કે એની મેં આજથી શરૂઆત કરી દીધી છે એ હું તેણે ત્યાંની સભાને પણ સંબોધતા પણ કહ્યું. તેવા શબ્દોથી સંબોધન કર્યું. અને મહાદેવ દેસાઈએ પણ કહેવાય છે આજે દાંડી કૂચ છે તેને મહાભિનિષ્ક્રમણ સાથે પણ સરખાવી છે. તો મહાભિનિષ્ક્રમણ છે તે પણ મિત્રો ભગવાન ગૌતમ બુદ્ધનો જે આખો પ્રસંગ છે એની સાથે તેમણે સરખાવી છે. તો આપણે મહાદેવ દેસાઈનું પણ નામ સાંભળ્યું હશે કે મહાદેવ દેસાઈ છે તેઓ પણ ગાંધીજીની સાથે જ રહેતા અને તેમની ગાંધીજીની જે પણ બધી કોઈ છે કે બધી જીવનની બધી વાતો છે તે પણ પોતાની ડાયરીમાં પણ તેઓ નોટ કરતા કે તેમને લખતા. એટલે મહાદેવ દેસાઈએ પણ ગાંધીજીની આ દાંડી કૂચ છે કે દાંડી યાત્રા છે એને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે પણ તેણે સરખાવી છે. બસ જેવું કહેવાય છે કે ગાંધીજીએ આ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો એ સાથે જ એમ કહેવાય છે દેશના લોકોને પણ સત્યાગ્રહ કરવાનું એક લીલી ઝંડી પણ મળી ગઈ. ત્યાર પછી તો કહેવાય છે કે ભારતના ઘણા બધા શહેરોમાં અને ગામે ગામે મીઠાના અન્યાયી કાયદા તોડવાના બનાવો પણ બનવા લાગ્યા. બ્રિટિશ સરકારે પણ આ લડતને દબાવી દેવા માટે ખૂબ દમનની નીતિનો દોર પણ છૂટો મૂક્યો. પણ એમ કહેવાય છે કે હવે લોકોના મનમાંથી અંગ્રેજ સરકારનો જે ખોફ છે, ભય છે, તે પણ હવે બિલકુલ ઓછો થઈ ગયો હતો. એટલે આપણા આખા ભારતભરમાં પણ કહેવાય છે
દાંડી કૂચ મીઠાના અન્યાયી કાયદાના બનાવો બન્યા. કરશું હિન્દ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો વિશે માહિતી મેળવી. આપણે સૌને ખ્યાલ હશે કે અંગ્રેજોએ આપણા ભારતમાં ખૂબ લાંબા સમય સુધી શાસન કર્યું. તો ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ઘણા બધા આંદોલનો થયા. એટલે ગાંધીજીના નેતૃત્વ હેઠળ જે ઘણા બધા આંદોલનો થયા એમાંનું એક આંદોલન આવશે હિન્દ છોડો ચળવળ. મિત્રો, આ ચળવળ ભારતની સૌથી અંતિમ ચળવળ આપણે કહી શકીએ, કારણ કે આ ચળવળ ઈસવીસન 1942ની સાલમાં શરૂ કરવામાં આવી અને ત્યારબાદ 5 જ વર્ષમાં 1947ની સાલમાં ભારતને આઝાદી મળી. તો આ હિન્દ છોડો ચળવળ છે, એ ચળવળ વિશે આજે આપણે માહિતી મેળવી. હવે આપણે સૌને ખ્યાલ હશે કે બીજું વિશ્વયુદ્ધ, કારણ કે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી 1939 થી 1945. એટલે આ હિન્દ છોડો ચળવળ છે તે પણ આ વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન જ શરૂ કરવામાં આવી હતી. પણ આપણું ભારત છે તે કોઈ પણ પક્ષમાં જોડાયું હતું નહીં, પણ અંગ્રેજો મિત્ર પક્ષોના સાથે જોડાયા હતા. એટલે આપણું ભારત છે તે પણ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રૂપે જોવા જાવ તો યુદ્ધમાં સંકળાયેલું જ હતું. કારણ કે તે સમય એટલે કે આ ચળવળ એટલે કે આ યુદ્ધ સમયે આપણું ભારત હજી પણ આઝાદ થયું હતું નહીં. એટલે વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી જે સમિતિ હતી તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. કારણ કે હમણાં મેં મિત્રો વાત કરી કે તે સમયે વિશ્વયુદ્ધ ચાલતું હતું. તો વિશ્વયુદ્ધમાં અંગ્રેજોને કોઈ પણ જાતની તકલીફ ન પડે, મુસીબતો ન થાય, તે માટે આંદોલનની જગ્યાએ ગાંધીજીએ સત્યાગ્રહ એટલે કે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આપણે અગાઉ પ્રાઇમરીમાં પણ ભણી ગયા હશું કે આ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત આપણા ભારતમાં વિનોબા ભાવે કરી હતી. પણ વિશ્વયુદ્ધમાં એટલે કે જેમ જેમ સમય આગળ વધતો આવ્યો તેમ તેમ વિશ્વયુદ્ધના સંજોગો પણ બદલાયા. તો બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસની સમિતિએ આ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. અને સાથે આપણા ભારતમાં જે ક્રિપ્સ મિશન આવ્યું તે પણ મિત્રો આપણે ભણી ગયા. તો આ ક્રિપ્સ મિશનનો હેતુ હતો ભારતને આઝાદી આપવાનો. પણ આ ક્રિપ્સ દરખાસ્તોથી પણ સાબિત થઈ ગયું કે બ્રિટિશ સરકાર હજી પણ આપણા ભારતમાંથી સત્તા છોડવા માંગતી નથી. કારણ કે આ જે ક્રિપ્સ દરખાસ્તો છે તો તે સમયના ન કોંગ્રેસ પક્ષે સ્વીકારી કે ન મુસ્લિમ લીગે સ્વીકારી. આ ઉપરથી સાબિત થયું કે બ્રિટિશ સરકાર હજી પણ આપણા ભારતમાં શાસન કરવા માંગે છે, કે હજી પણ તેઓ સત્તા છોડવા માંગતી નથી. એટલે હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેમનો ઈરાદો હતો નહીં. તે પણ શું થઈ ગયું? તે પણ સ્પષ્ટ થઈ ગયું. તો તે એટલે કે અંગ્રેજો છે આમ હિન્દની જે પ્રજા છે તો હિન્દની પ્રજાને તેઓ છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા. તો ગાંધીજીએ આ પ્રજાની નિરાશાને દૂર કરી અને તેમને આખરી લડત લડવા માટે પણ તૈયાર કર્યા. તો મિત્રો, આ જે લડત છે એ લડતની તો મુંબઈમાં મળેલી જે કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ મુંબઈના ગોવાડિયા ટેન્કમાં 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. તો આપણે સૌને ખ્યાલ હશે કે જે આંદોલન છે એટલે કે હિન્દ છોડો ચળવળ છે તે પણ ગાંધીજીના નેતૃત્વ હેઠળ જ કરવામાં આવી હતી. તો બ્રિટિશ સરકાર ભારતમાં હજી પણ સત્તા છોડવા માંગતી હતી નહીં. એટલે ભારતની પ્રજામાં નિરાશા અને અસંતોષ વ્યાપ્યા. તો આ ભારતની પ્રજાને નિરાશામાંથી બહાર કાઢવા માટે ગાંધીજી પાસે માત્ર એક જ રસ્તો હતો અને તે હતું હિન્દ છોડો ચળવળ.
એટલે ગાંધીજીએ પ્રજાની નિરાશાને દૂર કરી અને એક નવી આખરી લડત લડવા માટે ભારતના સૌ લોકોને તૈયાર કર્યા. તે માટે મહારાષ્ટ્રમાં આવેલા મુંબઈ શહેરમાં કોંગ્રેસની એક મહાસમિતિની બેઠક મળી. એ બેઠકમાં ગાંધીજીએ નેતૃત્વ લીધું અને એના નેતૃત્વ હેઠળ, તેમની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ના મુંબઈના ગોવાડિયા ટેન્કમાં આ હિન્દ છોડો નામનો આ જે ઠરાવ છે એ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો કે સૌ લોકોએ આ ઠરાવને પણ સંપૂર્ણપણે બહુમતી પણ આપી. આ જે ઠરાવ પસાર કરવામાં આવ્યો, આ ઠરાવનો મિત્રો હેતુ શું હતો કે હવે કોઈ પણ ભોગે આ ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા, કે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવું, એ જ આ ચળવળનો મુખ્ય ઉદ્દેશ હતો. આ ઠરાવ પસાર કરવામાં આવ્યો. લોકોએ પણ આ ઠરાવને સંપૂર્ણપણે બહુમતી પણ આપી. લોકોએ ગાંધીજીને કીધું કે અમે તમારી સાથે જ છીએ, કે આપણે સૌ ભેગા મળી અને અંગ્રેજોને કોઈ પણ ભોગે હવે આપણા ભારતમાંથી હાંકી કાઢશું. ગાંધીજીએ પણ જાહેર કર્યું કે આ મારા જીવનની અંતિમ લડત છે, આ મારા જીવનની છેલ્લી લડત છે, કે હવે એટલે કે આજે હવે કશું પણ છુપાઈને કરવું નથી. તે માટે ભારતની પ્રજાને એક ઉત્સાહ મળે, એક જોશ મળે, તે માટે તેમણે એક સૂત્ર પણ આપ્યું, કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકર હી રહેંગે, એટલે કે ડુ ઓર ડાઈ. એટલે લોકોમાં પણ લડત લડવા માટે, અંગ્રેજોની સામે લડવા માટે એક જોશ અને જુસ્સો મળે, તે માટે ગાંધીજીએ પણ લોકોને આ સૂત્ર આપ્યું હતું, કરેંગે યા મરેંગે. આ સિવાય આ સભામાં જ કહેવાય છે ગાંધીજીએ પણ ભારતની પ્રજાને પણ વિવિધ કાર્યક્રમો કરવાનો, એટલે કે અંગ્રેજ સરકારની સામે લડવાના જે બધા કાર્યક્રમો પણ આપ્યા અને હિન્દ સરકારને હિન્દ છોડવાનો કહેવાય છે આદેશ પણ આપ્યો. હજી તો કહેવાય છે આ ઠરાવ 8મી ઓગસ્ટ 1942ના ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એમ કહેવાય છે કે આ ઠરાવના બીજા જ દિવસે, એટલે કે 9મી ઓગસ્ટ 1942ના વહેલી સવારે એમ કહેવાય છે કે બ્રિટિશ સરકારે ગાંધીજી સહિત દેશના મોટા ભાગના બધા નેતાઓની શું કરી? ધરપકડ કરી. તો અંગ્રેજ સરકારે કહેવાય છે ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, મૌલાના આઝાદ છે, આ સિવાય દેશના જે બધા મુખ્ય નેતાઓ છે એ તમામ દેશના મુખ્ય નેતાઓની પણ ધરપકડ કરી અને તમામ લોકોને જેલમાં પણ પૂરવામાં આવ્યા. કોંગ્રેસ જે સંસ્થા હતી તેમને પણ ગેરકાયદેસર પણ જાહેર કરવામાં આવી. તે સમયે જે વર્તમાન પત્રો હતા તો બ્રિટિશ સરકારે વર્તમાન પત્રો ઉપર પણ શું મૂકી દીધા? અંકુશ પણ મૂકી દીધા. આ સિવાય દેશના ઘણા બધા આપણા જે શહેરો હતા, દેશના ગામડાઓ છે, એમાં પણ એકાએક હડતાલો પણ પાડવામાં આવી. કારણ કે ગાંધીજી અને દેશના જે બધા મુખ્ય વલ્લભભાઈ જેવા નેતાઓની ધરપકડને કારણે લોકો છે તે પણ ખૂબ ગુસ્સે થયા અને પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે આપણા ભારતના મોટા ભાગના શહેરો અને ગામડાઓમાં પણ હડતાલો પણ પાડવામાં આવી. આ સિવાય આપણે વાત કરશું કે અંગ્રેજ સરકારે જે એટલે કે રાજ્યો અને જિલ્લાના જે બધા કોંગ્રેસી બધા નેતાઓ હતી એમની પણ શું કરી? તો કે ધરપકડ કરી. એટલે ગાંધીજી સહિત તમામ નેતાઓની ધરપકડને કારણે હમણાં જ મેં મિત્રો વાત કરી, ભારતના શહેરો અને ગામડાઓમાં પણ હડતાલ પણ પાડવામાં આવી. હવે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજી છે તે પણ સત્ય અને અહિંસાના પૂજારી હતા. કારણ કે તેઓ આ લડત છે તેઓ હિંસક માર્ગે નહીં પરંતુ અહિંસા દ્વારા લડવા માંગતા હતા. પણ હવે મિત્રો ગાંધીજી અને મોટા ભાગના જે બધા નેતાઓ છે એ તો ક્યાં લઈ ગયા? જેલમાં ચાલી ગયા. એટલે જે પ્રજા છે એ પ્રજાને કોઈ માર્ગદર્શન આપનારું, કોઈ ગાઈડલાઈન આપનારું કોઈ પણ રહ્યું નહીં. એટલે આ લડતમાં એમ કહેવાય છે ઘણા બધા હિંસાના બનાવો પણ બન્યા. એટલે આ લડત આપણે સંપૂર્ણપણે હિંસક કહી શકીએ. કારણ કે જે લોકોને માર્ગદર્શન આપનારા નેતાઓ હતા એ નેતાઓ તો જેલમાં હતા.
જેને કારણે પ્રજાને કોઈ સંપૂર્ણપણે સાચું માર્ગદર્શન આપી શકી નહીં. એટલે પ્રજા છે તે પણ આ લડતમાં અહિંસાની જગ્યાએ હિંસાનો માર્ગ અપનાવ્યો. તો આ લડતના મિત્રો આપણે બનાવોની વાત કરી તો ભારતના શહેરો અને ગામડાઓમાં પણ કહેવાય છે કે મજૂરો હોય, ખેડૂતો હોય, યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, વેપારીઓ હોય, મહિલાઓ હોય, બધા લોકોએ કહેવાય છે આ હિંદ છોડો ચળવળમાં પણ ભાગ લીધો હતો. મજૂરોએ પણ કહેવાય છે મિત્રો કારખાનામાં પણ શું પાડી? હડતાલ પણ પાડી. એમાં આપણે જમશેદપુરની વાત કરી તો જમશેદપુર છે તે પણ આજે પણ આપણા ભારતનું મોટામાં મોટું લોખંડ પોલાદ ઉદ્યોગનું કારખાનું પણ છે. તો જમશેદપુરના લોખંડના કારખાનામાં મુંબઈ અને મદ્રાસની જે કાપડની જે મિલો છે તો એ મિલોમાં પણ લોકોએ કહેવાય છે હડતાલો પણ પાડી અને આ રીતે પોતાનો અંગ્રેજ સરકાર સામે વિરોધ પણ વ્યક્ત કર્યો. અમદાવાદની કાપડની એમ કહેવાય છે 75 મિલો, કારણ કે ગુજરાતમાં અમદાવાદ છે તે પણ અમદાવાદ પણ ભારતનું એક માન્ચેસ્ટર કહી શકાય કે આપણા ભારતમાં પણ મુંબઈ અને અમદાવાદમાં પણ કાપડનું ખૂબ મોટા પાયે ઉત્પાદન થાય છે. તો અમદાવાદની કાપડની 75 મિલ એટલે ઉદ્યોગો ના 1,40,000 જેટલા મજૂરોએ એમ કહેવાય છે અંગ્રેજ સરકારની સામે 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પણ પાડી. તો મિત્રો આ હડતાલ પાડવાનો હેતુ શું હતો કે જે બધા નેતાઓની જે ધરપકડ કરી હતી એ ધરપકડના વિરોધમાં તેઓ લોકોએ 105 દિવસ સુધી અંગ્રેજ સરકારની સામે આ હડતાલ પાડી. આ સિવાય તે સમયે જે પણ કોઈ બધી શાળાઓ હતી, જે પણ કોઈ બધી કોલેજો હતી એ તો શાળા અને કોલેજો પણ બંધ કરી નાખવામાં આવી, ત્યાં પણ હડતાલો પાડી. અમદાવાદમાં 3.5 માસ સુધી કહેવાય છે એટલે કે 3.5 મહિના સુધી એમ કહેવાય છે બજારો પણ સંપૂર્ણપણે બંધ રહ્યા. દેશમાં ચારે તરફ લોકોનો જે ક્રોધ છે, લોકોનો જે ગુસ્સો છે તે પણ બ્રિટિશ સરકાર સામે પણ ભભૂકી ઉઠ્યો. એટલે લોકો ખૂબ ગુસ્સે થયા હતા એટલે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે તે લોકોએ કહેવાય છે આ હડતાલો પણ કરી. આ સિવાય મેં વાત કરી કે ઘણી બધી જગ્યાએ આ લડતમાં હિંસાના બનાવો પણ બન્યા. તો કેટલાક વિસ્તારોમાં તો ભારતના જે બધા કેટલાક વિસ્તારો છે ત્યાં લોકોએ એમ કહેવાય છે કે દેશી બોમ્બનો પણ ઉપયોગ કર્યો એટલે કે અંગ્રેજની સામે. કારણ કે અંગ્રેજ સરકારે પણ આ લડતને દબાવી દેવા માટે હિંસાનો દોર, દમનની નીતિ ખૂબ ખુલ્લી મૂકી, દમનનો દોર ખુલ્લો મૂક્યો. એટલે કેટલાક લોકોએ પણ અંગ્રેજ સરકારની સામે બોમ્બનો પણ ઉપયોગ કર્યો. એમ કહેવાય છે કે 70,000 કરતાં પણ વધારે લોકોને શું કરવામાં આવ્યા? જેલમાં પૂરવામાં આવ્યા. એટલે કે જે પણ લોકો આ લડતમાં જોડાય તો અંગ્રેજ સરકાર તેમને પકડી અને જેલમાં પૂરી દેતા. તો એક અંદાજ મુજબ 70,000થી પણ વધારે લોકોને જેલમાં પણ પૂરવામાં આવ્યા. આ સિવાય આ ચળવળને દાબી દેવા માટે કે આ ચળવળને બંધ કરાવવા માટે અંગ્રેજ સરકારે કહેવાય છે લોકોના ટોળા ઉપર, લોકોની ભીડ ઉપર 538 વખત ગોળીબાર પણ કરવામાં આવ્યો. જેનામાં એમ કહેવાય છે કે 1028 માણસોએ કે 1028 લોકોએ પોતાના જાન ગુમાવ્યા અને 3200થી પણ વધુ લોકોને એમ કહેવાય છે સામાન્ય ઈજાઓ પણ થઈ. આ સિવાય અમદાવાદ અને પાટણમાં પણ ગોળીબાર કરવામાં આવ્યો એટલે કે અંગ્રેજ સરકાર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા. એટલે આપણે કહી શકીએ કે અંગ્રેજ સરકારે પણ આ ચળવળને દબાવી દેવા માટે ઘણા બધા પ્રયાસ કર્યા. પણ મિત્રો અંગ્રેજ સરકાર એ પોતાના ઉદ્દેશમાં સિદ્ધ થઈ શકી નહીં. આથી સરકારને પણ એમ કહેવાય છે કે હવે ખાતરી થઈ ગઈ કે હવે ભારતને એમ કહેવાય છે વધુ લાંબો સમય સુધી પરાધીન એટલે કે વધારે લાંબા સમય સુધી આપણે એને ગુલામ રાખી શકશું નહીં. વહેલી કે મોડી ભારતને આઝાદી તો આપવી પડશે જ. કારણ કે આ ચળવળથી એમ કહેવાય છે જે લોકોમાં અંગ્રેજ સરકાર પ્રત્યે જે એક બીક, જે ભય હતો એ પણ સંપૂર્ણપણે નીકળી ગયો.
એટલે અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ હતી કે હવે આપણે લાંબો સમય સુધી ભારતને ગુલામ રાખી શકશું નહીં, તેમનું વધારે લાંબો સમય સુધી શોષણ પણ કરી શકશું નહીં, એટલે આપણે વહેલી મોડી તેને આઝાદી તો આપવી પડશે જ. કારણ કે હવે તો લોકો માત્ર પૂર્ણ સ્વરાજ જ ઈચ્છતા હતા, કે હવે લોકોને સંસ્થાનિક સ્વરાજ નહીં પણ હવે લોકોને પૂર્ણ સ્વરાજ જ જોઈએ છે. તે માટે તેઓ કટિબદ્ધ થયા હતા. અને મિત્રો, મેં વાત કરી કે આ ચળવળ ભલે નિષ્ફળ ગઈ હોય પણ એમ કહેવાય છે કે આ ચળવળ પણ પોતાનું ઉદ્દેશ પણ સિદ્ધ કરવામાં સફળ રહી. કારણ કે આ ચળવળ પૂરી થઈ અને તરત જ 5 વર્ષ રહી અને અંગ્રેજ સરકારે ભારતને સંપૂર્ણપણે આઝાદી એટલે કે 1947ની સાલમાં ભારતને આઝાદી પણ આપી દીધી.